નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત તો અંબાજીમાં ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ છે. અંબાજીના માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા છે. જય જય અંબેના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા છે. 3 દિવસમાં કુલ 9,88,262 ભક્તોએ દર્શન કર્યા. 85,240 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ પણ લીધો, તો 3,50,156 લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો હતો. તો ભાદરવી પૂનમનો મેળો હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે અત્યારે મહાકુંભને માણવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે. ત્યારે માઈ ભક્તો રસ્તા ઉપર જય જય અંબેના નાદ સાથે જતા જોવા મળ્યા. વધુ અપડેટ સાથે સંવાદદાતા અંબાજીથી લક્ષ્મણજી ઠાકુર અમારી સાથે જોડાયા છે. લક્ષ્મણ, ભાદરવી પૂનમના મેળાનો માહોલ, માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શનાર્થે પહોંચ્યા. ભક્તોમાં અંબાથી કિલોમીટરોથી અંબાના દર્શન કરવા અંબાના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે ભક્તો જોડાયા છે. ક્યાંથી આવો છો દર્શન કરવા? ક્યાંથી આવો છો? ક્યારે નીકળ્યા તમે? 7 તારીખથી નીકળ્યા. કેટલા કિલોમીટર થાય? લોકો 200 કિલોમીટરથી અંબાના દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે આપણી સાથે બહેનો પણ છે, બહેનો સાથે પણ વાત કરીશું. તો ક્યાંથી આવો છો તમે? કેવું લાગે છે અંબાજી આવીને? માં ભક્તો છે, માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. અને કહી શકાય છે કે ભક્તો છે તે 500,000 કિલોમીટર દૂર જઈને માં અંબાના દર્શન પહોંચતા હોય છે. ભક્તોની અંદર જોવા મળી રહી છે. આભાર માહિતી માટે. તો અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચેલા માઈ ભક્તો જય જય અંબેના નાદથી આખો અંબાજી પરિસર અત્યારે ગુંજી ઉઠ્યું છે. મહાદ્યશક્તિ એવા અંબામાના દર્શન કરવા માટે પગપાળા લાખોની સંખ્યામાં દર વર્ષે ભક્તો પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે પણ કંઈક આવો જ માહોલ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે.